આજે દેવાયત ખવડને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવડની ધરપકડ થતાની સાથે જ એક્શન મોડમાં આવી છે। લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડની સામે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। દેવાયત ખવડને સાંજે 4 કલાકે સોમનાથ પોલીસે કોર્ટની અંદર હાજર કરશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યારે ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવડની ધરપકડ બાદ હવે એક્શનમાં આવી છે। આજે ગીર સોમનાથ પોલીસ એ વેરાવળ કોર્ટની અંદર દેવાયત ખવડને હાજર કરશે। ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવડની ધરપકડ થતાની સાથે જ એક્શન મોડમાં આવી છે। ગીર સોમનાથ પોલીસે ખવડની ધરપકડ બાદ આજે વેરાવળ કોર્ટની અંદર હાજર કરશે। લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડની સામે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। આજે દેવાયત ખવડને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। હોસ્પિટલ બાદ દેવાયત ખવડને સાંજે 4 કલાકે સોમનાથ પોલીસે કોર્ટની અંદર હાજર કરશે। સોમનાથ જિલ્લા પોલીસની ટીમ એ આજે સાંજે 4 કલાકે વેરાવળ કોર્ટની અંદર હાજર કરશે। ગત રોજ સુરેન્દ્રનગરના દુધઈ ગામથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ દેવાયત ખવડની પૂછપરછ પણ હાથ ધરી હતી। જો કે હવે આજે તેને વેરાવળ કોર્ટની અંદર હાજર પણ કરવામાં આવશે અને તેની સામે પોલીસ એ રિમાન્ડની માંગણી પણ કરશે। તપાસના અલગ અલગ મુદ્દા આધારિત રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। મારા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથથી જોડાયા છે। અર્જુન, દેવાયત ખવડને આજે વેરાવળ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે। અલગ અલગ મુદ્દા આધારિત પોલીસ રિમાન્ડની માંગણી કરશે। પોલીસ કેટલા દિવસની રિમાન્ડની માંગણી કરવાની છે અને કયા કયા મુદ્દા વાત કોઈ સામે આવી ખરા? ચોક્કસથી પ્રદીપ, વાત કરવામાં આવે તો દેવાયત ખવડને બબાલ બાદ દેવાયત ખવડ સહિત જે 15 જેટલા સાગરીતો હતા તે ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ સતત 5 દિવસથી ગીર સોમનાથ પોલીસ એ અલગ અલગ દિશામાં દેવાયત ખવડને શોધવા માટે કવાયત હાથ ધરી હતી। ત્યારે સુરેન્દ્રનગરના દુધઈના જે દેવાયત ખવડનું ફાર્મ હાઉસ છે ત્યાંથી દેવાયત ખવડ સહિત શંકાસ્પદ 6 લોકો છે તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેને ગીર સોમનાથ પોલીસે ગીર સોમનાથ લાવ્યા હતા અને મોડી સાંજે દેવાયત ખવડ સહિતના જે શંકાસ્પદ લોકો છે તેની ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પૂછપરછ હાથ ધરી હતી અને મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પણ મહત્વના ખુલાસા કર્યા હતા। આજે દેવાયત ખવડને તાલાલા સીએસસી સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો અને આશરે 4 થી 5 કલાકની આસપાસ દેવાયત ખવડને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી પ્રદીપ। અર્જુન, તપાસની અંદર રિમાન્ડની માંગણી કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડાએ જણાવ્યા એ આધારી મુદ્દા હશે કે એની કરતા કોઈ વધારે મુદ્દા પણ આલેખવામાં આવશે? ચોક્કસ પ્રદીપ, જે વિવિધ મુદ્દે છે તે પોલીસ આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે અને તપાસના આધારે હાલ તો કહી શકાય કે 3 થી 4 દિવસના રિમાન્ડની માંગણી છે તે પોલીસ કરી શકે છે। બિલકુલ અર્જુન, આભાર જોડાવા બદલ। તો અત્યારે આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગીર સોમનાથ પોલીસની ટીમ, જો આ દ્રશ્યોની અંદર આ એ હોસ્પિટલના એ દ્રશ્યો છે કે જ્યાં દેવાયત ખવડના મેડિકલ ચેકઅપ માટે ત્યાં લાવવામાં આવ્યા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલાળા ખાતે તેમની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। મેડિકલ ચેકઅપ કર્યા બાદ અહીંયા તમામ એ પોલીસ કર્મચારીઓની હાજરીમાં તેમને લાવવામાં આવ્યા, ત્યાંથી તેમને તાલાળા પોલીસ મથકે પાછા લઈ જવામાં આવશે। આજે સાંજે 4 કલાક અથવા 4 થી 5ની વચ્ચેના સમયગાળા દરમિયાન તેમને વેરાવળ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે। કોર્ટમાં હાજર કરાયા બાદ દેવાયત ખવડ કે જેમની આખી આ ઘટનામાં તેની સહિત અન્ય તમામ સાગરીતો તેમની સાથે જ હતા એ તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે। આ તમામના મેડિકલ ટેસ્ટ થયા બાદ આજે જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવશે ત્યારે 5 થી 7 દિવસના રિમાન્ડની માંગણી કરે તેવી શક્યતાઓ લાગી રહી છે। એ રિમાન્ડની અંદર અનેક મુદ્દાઓના આધારે એ આલેખવામાં આવશે કે જેમાં તપાસના કામે સાથે જ આખી આ ઘટનાની અંદર કાવતરું ક્યાં રચાયું હતું, કેટલા આરોપીઓ હતા, કોણ એ મુખ્ય સૂત્રધાર કે જેને પ્લાનિંગ બનાવ્યું, પ્લાનિંગ દરમિયાન કેટલા લોકો સાથે હતા, આ તમામ મુદ્દા આધારિત તપાસ કરવામાં આવશે અને તેના આધારે
દેવાયત ખવડના રિમાન્ડે મૂકવામાં આવશે. જો કે તમામની વચ્ચે એક રાત્રિએ જેલમાં રહ્યા બાદ દેવાયત ખવડોએ એ જેલની બહાર નીકળ્યા, મેડિકલ ચેકઅપ માટે આવ્યા અને ફરી એકવાર પાછા લોકઅપની અંદર જવા માટે તેઓ ત્યાંથી નીકળી ચૂક્યા છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને મામલે તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.